નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। ભુજ બસ સ્પોટની બહાર આવેલ જર્જરિત દુકાનો હટાવવાનો મુદ્દો ફરી સપાટી ઉપર આવ્યો છે। દુકાનોના પુનર્વસન વિના કાર્યવાહી શક્ય બનશે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થયા છે। ભુજ બસ સ્પોટની બહાર આવેલી જર્જરિત દુકાનોનો મુદ્દો ફરી ગરમાયો છે। ચોમાસા પૂર્વે દુકાનો હટાવવાની કાર્યવાહી અંગે ભુજ નગરપાલિકાએ સંકેત આપતા વેપારીઓ અને તંત્ર વચ્ચે ફરી ચર્ચા શરૂ થાય તેવી શક્યતા છે। વર્ષોથી અકસ્માતના ભય વચ્ચે ઊભેલી આ દુકાનો દૂર કરીને ત્યાં નવું કોમ્પ્લેક્સ બનાવવાની યોજના પર ફરી ધ્યાન કેન્દ્રિત થયું છે, પરંતુ દુકાનદારોના પુનર્વસન વિના કાર્યવાહી શક્ય બનશે કે નહીં તે મોટો પ્રશ્ન છે। ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મંગળવારે એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે બસ સ્પોટ બહાર આવેલી જર્જરિત દુકાનોને ચોમાસા પહેલા નોટિસ આપી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। તેમનું કહેવું હતું કે હાલ દુકાનોની સ્થિતિ અકસ્માતજનક બની ગઈ છે અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ પગલાં લેવા જરૂરી છે। નવું કોમ્પ્લેક્સ ઊભું કરીને વેપારીઓને સુવિધાયુક્ત વ્યવસ્થા આપવાનો આશય હોવાનું પણ માનવામાં આવે છે। સાથે વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી। આ મુદ્દે પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી દેસલસર તળાવ પાસે નગરપાલિકાની માલિકીની તથા બસ સ્પોટ બહાર આવેલી દુકાનો અંગે નોટિસો અપાઈ રહી છે। અકસ્માત થાય તો જવાબદારી સરકાર પર ન રહે તે હેતુથી વેપારીઓને દુકાનો ખાલી કરવા સૂચના આપવામાં આવી રહી છે। તેમ છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય અમલમાં આવ્યો નથી। બીજી તરફ બસ સ્પોટ ખાતે બસોની અવરજવર સરળ બનાવવા માટે પણ આગળની દુકાનો હટાવવી જરૂરી માનવામાં આવે છે, પરંતુ વેપારીઓને વિકલ્પ રૂપે નવી દુકાનો ફાળવાયા વિના સ્થળ ખાલી ન થાય તે નક્કી માનવામાં આવે છે। હાલ વેપારીઓ જૂના ભાડા મુજબ પાલિકામાં રકમ જમા કરતા રહ્યા છે। જો રાજકોટ ઉચ્ચ કચેરીએથી ખસેડવાના નિર્ણયને મંજૂરી મળે તો ફરી વેપારીઓ સાથે બેઠક યોજાઈ શકે છે અને મામલો ફરી રાજકીય પ્રશાસકીય ગૂંચવણમાં ફસાવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સિટી સર્વેમાં 3 વર્ષ પહેલા આ મિલકત નોંધાઈ છે। 3 વર્ષ પહેલા તત્કાલીન નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે 1965માં સરકાર દ્વારા દુકાનો બનાવવા માટે જમીન મંજૂર કરવામાં આવી હતી અને 1985 દરમિયાન પાલિકાએ આ દુકાનો પાઘડી પદ્ધતિથી ફાળવી હતી। શરૂઆતમાં દુકાનો સિટી સર્વે નોંધમાં નહોતી, પરંતુ બાદમાં 174 દુકાનોનો દાખલો નોંધાયો હતો। તે સમયે વેપારીઓએ એ જ સ્થળે નવી દુકાનો બનાવી આપવાની માંગ સાથે રાજકોટ કમિશનર કચેરી સુધી રજૂઆત કરી હતી। ત્યાંથી નિર્ણય બાદ જ જૂની દુકાનો હટાવી શકાય તેવી સ્થિતિ હોવાનું જણાવાયું હતું। દર્શક મિત્રો, આજે 6 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।